પંચમહાલ એસીબીની મોટી કાર્યવાહી પાનમ સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી સામે ₹33 લાખથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। પંચમહાલ એસીબી દ્વારા ભ્રષ્ટાચારી તત્વો સામે લાલાક કરવામાં આવી છે। પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર સ્નેહલકુમાર શાહ સામે આવક કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તપાસમાં અધિકારી પાસે તેમની કાયદેસરની આવક કરતાં 74% વધુ અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું છે। 11 વર્ષના કાર્યકાળની તપાસ એસીબી દ્વારા કરવામાં આવી। ઝીણવટભરી તપાસમાં વર્ષ 2004 થી 2015 દરમિયાનના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો। આ 11 વર્ષ દરમિયાન સ્નેહલકુમાર શાહની કાયદેસરની આવક, તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચ તેમજ રોકાણની વિગતો ચકાસવામાં આવી હતી। તપાસના અંતે કુલ 33 લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે। આ મિલકત તેમની કુલ કાયદેસરની આવકની સરખામણીએ 74.19% જેટલી વધુ હોવાનું નોંધાયું છે। આટલી મોટી રકમનો હિસાબ ન આપી શકાતા એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની ગંભીરતાને જોતા સમગ્ર મામલાની તપાસ મહીસાગર એસીબીને સોંપવામાં આવી છે, જે હવે આ મિલકતનો પાછળના અન્ય સ્ત્રોતો અને વ્યવહારોની તપાસ કરશે।